હલો 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 વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આજે એક નવા સેશન માટે એટલે કે ચેપ્ટર નંબર 11ના બધા દાખલાઓ માટેની આપણે ચર્ચા આજે કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 11માં આપણે એક પછી દાખલા જોઈએ, બરાબર, કઈ રીતના દાખલાઓ પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો, દાખલા નંબર 1 શું કીધું છે? 30 કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની પહેલું એ મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. ચાલો, તો મહત્તમ આવૃત્તિ શોધવાની કીધી છે. તો આપણે અહીંયા શું આવશે? તમને અહીંયા ઉર્જા આપી દીધી છે ને, તો ઇલેક્ટ્રોનની ઉર્જા E is equal to 30 કિલોવોલ્ટ. ચાલો, 30 કિલોવોલ્ટ. ઓકે, અહીંયા વોલ્ટેજ લાગુ પાડેલો છે, સોરી માય મિસ્ટેક. V is equal to ઇલેક્ટ્રોનને લાગુ પાડેલ વોલ્ટેજ, ઇલેક્ટ્રોનને લાગુ પાડેલ વોલ્ટેજ. ચાલો, તો લાગુ પાડેલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 30 કિલો વોલ્ટ. તો આ કેટલું થઈ જશે? તો 3 ગુણ્યા 10⁴ વોલ્ટ આવું થશે ને. 30 નું 1 ઘાત આવશે અને કિલો એટલે 10⁻³ એટલે ટોટલ 1 + 3 એટલે કેટલી જશે? 4 ઘાત થઈ જશે. ઓકે, ચાલો, તો આપણો આન્સર એ શું કીધું છે? મહત્તમ આવૃત્તિ. તો અહીં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા તો E કેટલી થઈ જશે? E ઇઝ ઇક્વલ ટુ EV0 અને આ ઉર્જા છે એ કેટલી હશે? તો HF. અને કેટલી હશે? HF. તો ઇન્ટુ EV, હે ને, V0 નહીં, સ્ટોપિંગ વોલ્ટેજ હોય તો V0 EV. ચાલો, તો અહીંયા આવૃત્તિ મહત્તમ કીધી છે ને, તો F શું આવી જશે? મેક્સિમમ. તો F મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV ના છેદમાં H. તો E કેટલું થઈ જશે? 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા V 3 ગુણ્યા 10⁴ અને છેદમાં H એટલે 6.626 ગુણ્યા 10⁻34. ચાલો, તો માટે F મેક્સિમમ છે એની વેલ્યુ કેટલી મળશે? તો F મેક્સિમમ શોધવા માટે ચાલો કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે. તો 1.6 ગુણ્યા 3 ભાગ્યા 6.626 તો કેટલો આવશે? 0.72 4 ગુણ્યા 10ની કેટલી થયા છે? તો -34. તો ઉપર આવશે એટલે +34. તો +34 + 4 -19 તો કેટલી થયા છે? 19 ઘાત હર્ટ્ઝ. અથવા તો આને આ રીતે પણ લખી શકાય, F મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 7.24 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ. ચાલો, તો આ આપણો જવાબ થઈ ગયો. ચાલો, ક્વેશ્ચન બી શું કીધું છે? તો લઘુત્તમ તરંગ લંબાઈ. તો લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી થઈ જશે? તો લઘુત્તમ તરંગ લંબાઈ માટે લઘુત્તમ તરંગ લંબાઈ માટે તો આપણને બધાને જ ખબર છે કે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ C/F મેક્સિમમ થશે. ચાલો, તો 3 ગુણ્યા 10⁸ ભાગ્યા શું થશે? 7.24 ગુણ્યા 10ની કેટલી થઈ જશે? 18. ઓકે, તો લેમ્બડા મિનિમમ કેટલું થઈ જશે? તો 3 ભાગ્યા 7.3 ભાગ્યા
7.24 તો 0.4143 0.4143 ની જગ્યાએ 44 લખી દઈએ ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત ઓકે અથવા તો લેમ્ડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 4.144 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત મીટર તો આટલી મિનિમમ તરંગ લંબાઈ મળશે અને મેક્સિમમ આવૃત્તિ છે એ કંઈક આટલી મળશે ઓકે ચાલો તો ક્વેશ્ચન નંબર પહેલાનો જવાબ છે એ કંઈક આવી રીતે આવશે તો આઈ થિંક તમને ક્વેશ્ચન નંબર પહેલો છે એ સમજાઈ ગયો હશે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 ઉપર ક્વેશ્ચન નંબર 2 શું કીધો છે તો સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય ઓકે કાર્ય વિધેય એટલે તમને શું અહીંયા આપી દીધું છે તો φ0 તો કાર્ય વિધેય કેટલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ તો માટે φ0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2.14 ગુણ્યા 10 ની સોરી માય મિસ્ટેક ઇલેક્ટ્રોન વોલ્ટને છે અને જૂલમાં ફેરવીએ તો શું થઈ જશે તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત તો આ કેમાં ફરી ગયું જૂલમાં તો માટે ફાઇનલી આપણને φ0 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી જશે તો 2.14 ગુણ્યા 1.6 ઇઝ ઇક્વલ ટુ 3.424 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ ઓકે ચાલો તો અહીંયા આપણને φ0 કાર્ય વિધેય છે એટલું આપી દીધું છે આગળ શું કીધું છે 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝનો પ્રકાશ અહીંયા આવૃત્તિ આપી દીધી છે f ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ એટલી આવૃત્તિ ઓકે તો ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો આન્સર એ માટે આપણે ચર્ચા કરીએ તો મહત્તમ ગતિ ઉર્જા અને આઇન્સ્ટાઈનના ઇક્વેશન પરથી લઈ શકાય ને તો આઇન્સ્ટાઈનનું ઇક્વેશન શું કહે છે તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0 ચાલો H 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત ગુણ્યા F એટલે કેટલું છે 6 ગુણ્યા 10 ની 14 ઘાત માઇનસ φ0 છે કેટલું મળશે 3.424 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ઓકે તો મને ફાઇનલી આન્સર શું મળશે તો 6.626 ગુણ્યા 6 અને જે જવાબ આવે છે માઇનસ 3.424 ઓકે નહીં એ રીતે નહીં થાય 6.626 ગુણ્યા 6 એટલે આવશે 39.756 અથવા તો 39.76 ગુણ્યા 10 ની માઇનસ અહીંયા જુઓ માઇનસ 34 પ્લસ 14 એટલે માઇનસ 20 ઘાત અને આ છે 3.424 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત સરખી હોય તો ડાયરેક્ટ બાદબાકી થાય ને ચાલો તો ઘાત સરખી કરી નાખીએ એક પોઈન્ટ આગળ લઈ આવી તો 3.976 ગુણ્યા 10 ની માઇનસ 19 માઇનસ 3.424 ગુણ્યા 10 ની માઇનસ 19 તો આપણને ફાઇનલી કે મેક્સિમમ છે એ કેટલું મળશે તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 3.976 માઇનસ 3.424 તો 0.552 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ચાલો તો આ આન્સર આપણી પાસે આવી જશે અને આને આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 5.52 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત જૂલ ઓકે એક પોઈન્ટ પાછળ લઈ જાય એટલે ઘાતમાં એક બાદ થશે તો કે મહત્તમ એટલો આવશે
પછી બી ક્વેશ્ચન એવું પૂછ્યો છે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. તો આપણને બધાને જ ખબર છે બી નો આન્સર કે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું થઈ જશે? તો આપણને બધાને જ ખબર છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. તો V0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે મેક્સિમમ અપોન E. ચાલો તો અહીંયા લખી દઈએ V0 ઇઝ ઇક્વલ ટુ કે મેક્સિમમ આપણને કેટલું મળ્યું? 5.52 ગુણ્યા 10⁻20 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19. ચાલો તો V0 ઇઝ ઇક્વલ ટુ 5.52 ભાગ્યા 1.6 તો 3.45 આવશે, પણ -1 આવશે એટલે 0.345 વોલ્ટ. 3. તો 0.345 વોલ્ટ. તો V0 એટલું મળી જશે. હવે અહીંયા આપણને સી ક્વેશ્ચન શું કીધું છે? ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ શોધવી છે તો શું કરી દઈએ? ચાલો તો આનો આન્સર સી. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ V મેક્સિમમ હોય તો આપણને બધાને જ ખબર છે કે K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હાફ mv મેક્સિમમ થશે ને, અને સ્ક્વેર. ચાલો તો મને હું શું કરી લઉં છું? V મેક્સિમમ સ્ક્વેર છે એને કરતા બનાવી દઉં છું. તો શું થઈ જશે? 2K મેક્સિમમ છેદમાં m. ચાલો 2 ગુણ્યા શું થઈ જશે? 5.52 છે ને? હા, 5.52 ગુણ્યા 10⁻20. 5.52 ગુણ્યા 10⁻20 છેદમાં m. m એટલે ઇલેક્ટ્રોનનું દળ થઈ જશે. તો 9.1 ગુણ્યા 10⁻31. ચાલો તો માટે V મેક્સિમમ સ્ક્વેર છે કેટલું થઈ જશે? V મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 2 ગુણ્યા 5.52 ભાગ્યા 9.1 તો આ થઈ જશે 1.21 ગુણ્યા 10⁻11. સોરી 10+11 થઈ જશે ને. આ -31 ઉપર આવશે એટલે +31 થશે. એટલે V મેક્સિમમ સ્ક્વેર. ચાલો હવે ઘાત છે એ બેકી સંખ્યામાં હોવી જરૂરી છે. તો શું લખી દઈએ? 12.1 ગુણ્યા 10⁻10. ઓકે, હવે વર્ગમૂળ કાઢીએ. તો 12.1 નું વર્ગમૂળ તો થઈ જશે 3.5. ચાલો નિયરલી ઇક્વલ ટુ 3.5. V મેક્સિમમ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 3.5 ગુણ્યા 10⁵ મીટર્સ પર સેકન્ડ. ઓકે, ક્લિયર? ચાલો તો આ ક્વેશ્ચનની અંદર તમને ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે. ઓકે, ચાલો તો આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 3. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ કેટલો મળે છે? તો કટ ઓફ વોલ્ટેજ તમને V0 આપી દીધો છે 1.5 વોલ્ટ. ઓકે, તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા.
ચાલો, તો આપણને બધાને જ ખબર છે કે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. તો શું થશે? 1.6 ગુણ્યા 10 - 19 ગુણ્યા 1.5. તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 1.5, 1.6 ગુણ્યા 1.5. ચાલો, 2.4. તો 2.4 ગુણ્યા 10 - 19 જૂલ. ધેટ્સ ઇટ. બસ એટલો જ જવાબ છે, વધારે મોટો નથી આ દાખલો. ઓકે, ચાલો, ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવે છે? જલ્દી કમેન્ટ કરીને જણાવી દો કે બધાને ખ્યાલ આવી ગયો. ઓકે, આગળ વધીએ. એની પછીનો ક્વેશ્ચન છે, એમાં આગળ વધવા પહેલાં એક થોડીક નાનકડી એવી જાહેરાત જોઈ લો. બરાબર? જાહેરાત શું છે કે જો તમે ગુજરાતી મીડિયમમાં નીટનો ક્રેશ કોર્સ છે એને તમે અત્યારે એનરોલ કરશો. એનરોલ કરવા માટે કોન્ટેક્ટ નંબર છે 8866605548. ઓકે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અત્યારે જો એનરોલ કરશો તો તમને આના માટે 2 લાભ મળવાના છે, 2 ઓફર છે. શું ઓફર છે? એક તો આની કોર્સની ફી 9,000 રૂપિયા છે, પણ અત્યારે એનરોલ કરશો તો શું થઈ જશે? 5,999 રૂપિયા. બરાબર છે? તો અહીંયા 3,000 રૂપિયાનું તમને ઓફર આપેલી છે. બીજું શું મળવાનું છે? સાથે સાથે તમને બોર્ડ પ્લસ ગુજકેટનો કોર્સ પણ મળવાનો છે. બરાબર છે? તો આ ફ્રી ઓફ ચાર્જ રહેશે. બરાબર છે? આનો કોઈ કોસ્ટ છે નહીં. તો અત્યારે જ નીટ ક્રેશ કોર્સની અંદર જોડાઈ જાઓ. બરાબર છે? જે લોકોને એમ થાય છે કે મારું ડૉક્ટર બનવાનું સપનું છે અને થોડી એવી 11માની પ્રિપેરેશનમાં ઘટે છે, થોડું એવું 12માની પ્રિપેરેશનમાં ઘટે છે, તો ક્રેશ કોર્સમાં જરૂરથી જોડાઈ જાઓ. આનાથી ઘણો બધો ફાયદો થશે, એક બૂસ્ટ મળશે તમને. બરાબર? તો અત્યારે જ એનરોલ કરો. ચાલો, આગળની ચર્ચા આગળ વધારીએ. શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર? હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો ઉત્સર્જિત પાવર કેટલો? 9.42 મિલીવોટ જેટલો છે. ચાલો, તો અહીંયા તરંગ લંબાઈ તમને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? તો 632.8 નેનોમીટર. તો આને હું લખી શકું 6.328 ગુણ્યા 10 - 7 મીટર. નેનો એટલે 10 - 9, પણ 2 પોઈન્ટ આગળ લઈ ગયા ને એટલે 10 - 7 મીટર. ક્લિયર? ચાલો, અને આની અંદર તમને પાવર પી કેટલો આપી દીધો છે? પાવર આપી દીધો છે 9.42 મિલીવોટ. ઓકે, ચાલો, તો ક્વેશ્ચન એ શું પૂછ્યો છે? પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. ઓકે, તો દરેક ફોટોનની ઉર્જા શોધવાની કીધી છે. તો ફોટોનની ઉર્જા છે એ કેટલી થશે? તો દરેક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc/λ થઈ જશે. ચાલો, તો શું થઈ જશે? તો માટે E ઇઝ ઇક્વલ ટુ h એટલે 6.626 ગુણ્યા 10 - 34 ગુણ્યા C 3 ગુણ્યા 10 છેદમાં શું થશે? લેમ્ડા. લેમ્ડા છે કેટલું છે? 6.328 ગુણ્યા 10 - 7. ચાલો, તો માટે E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 6.626 ગુણ્યા 3 ભાગ્યા 6.328. તો આપણો જવાબ થઈ જશે 3.14. તો 3.14 ગુણ્યા 10 - 34 - 15. 34 - 15 19 થશે. ચાલો, 10 - 19. તો 10 - 19 જૂલ. ઓકે, ચાલો, આટલી જૂલ ઉર્જા થશે. અને આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો શું કરી દેવાનું? અને 1.6 ગુણ્યા 10 - 19 વડે ભાગાકાર કરી દેશું તો આ શેમાં ફરી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. પણ આપણને એવું કંઈ કીધું નથી. બરાબર છે? તો આપણે જૂલમાં રાખીએ. ચાલો, આની અંદર બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે?
તો વેગમાન શોધો. તો આ ફોટોનનું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે h અપોન લેમડા. તો h એટલે શું થઈ જશે 6.626 ગુણ્યા 10⁻³ છેદમાં લેમડા. લેમડા કેટલું છે તો 6.328 ગુણ્યા 10⁻⁷. તો વેગમાન છે એ કેટલું થઈ જશે તો 6.626 ભાગ્યા 6.328. તો 1.047 એટલે 1.05 ગુણ્યા 10⁻⁻⁷ કેટલી જશે 27. તો 10⁻⁻⁷. ચાલો તો શું થઈ જશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો એટલું વેગમાન મળશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બી. આ તો ક્વેશ્ચન એ. બીમાં શું કીધું છે આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. તો એક ફોટોનની ઉર્જા એટલી આપેલી છે એને, પણ આપણી પાસે પાવર કેટલો છે એટલો, બરાબર છે. તો આમાંથી કેટલા ફોટોન સર્જશે તો ઉત્સર્જાતા ફોટોન અથવા તો આપાત થતા ફોટોનની સંખ્યા. તો સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે P અપોન E થશે ને. અને E હોય તો ત્યારે એક ફોટોન, તો ટોટલ P છે ને તો ત્યારે કેટલા, અને ત્રિરાશિ મૂકી શકાય ને. નો સમજ પડતી હોય તો આવી રીતે લખો ફોટોનની સંખ્યા માટે શું તો E એ એક ફોટોન, તો P એ n ઇઝ ઇક્વલ ટુ કેટલા ફોટોન. ઓકે, તો માટે n ઇઝ ઇક્વલ ટુ P અપોન E આવું થશે ને, P ગુણ્યા 1/E. ખ્યાલ આવી ગયો. તો આની અંદર કિંમતો મૂકી દે. ચાલો, તો n ઇઝ ઇક્વલ ટુ P અપોન E. ચાલો અહીંયા લખી દઈએ છે. તો n ઇઝ ઇક્વલ ટુ P કેટલું છે તો P 9.42 મિલીવોટ છે ને. તો 9.42 કેટલું થઈ જશે તો 9.42 ગુણ્યા 10⁻³ વોટ. ચાલો, તો 9.42 ગુણ્યા 10⁻³ છેદમાં E ઉર્જા કેટલું છે 3.14 ગુણ્યા 10⁻19. તો 3.14 ગુણ્યા 10⁻19. ઓકે, તો માટે n ઇઝ ઇક્વલ ટુ 9.42 ભાગ્યા 3.14. તો કેટલું થઈ જશે 3. તો 3 ગુણ્યા 10ની કેટલી થઈ જશે આ ઉપર જ એટલે +19 એટલે 16 થઈ જશે. તો ફોટોન્સ પ્રતિ સેકન્ડ. ઓકે, તો ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા 3 ગુણ્યા 10⁻16. ઓકે, ચાલો તો નેક્સ્ટ સી. શું કીધું છે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. ઓકે, તો આટલું વેગમાન ધરાવવું હોય મતલબમાં ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ માટે તો શું થઈ જશે P માટે એટલું વેગમાન છે તો કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. તો એના માટેની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન નંબર સી. P જેટલા વેગમાન માટે હાઇડ્રોજન પરમાણુની ઝડપ v હોય તો શું થઈ જશે P ઇઝ ઇક્વલ ટુ mv. તો શું થઈ જશે તો v ઇઝ ઇક્વલ ટુ P અપોન m. તો આપણને બધાને જ ખબર છે કે P છે એ કેટલું છે
તો 1.05 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત, તો 1.05 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત. અને દળ, હાઇડ્રોજન વાયુનું દળ છે કેટલું હશે? તો પ્રોટોનના દળ જેટલું હશે. હાઇડ્રોજન વાયુનું દળ છે એ કેટલું હશે? પ્રોટોનના દળ જેટલું હશે. તો અહીંયા હાઇડ્રોજન વાયુનું દળ કેટલું થઈ જશે? તો પ્રોટોનનું દળ કેટલું હશે? 1.66, તો 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 1.05 ભાગ્યા 1.67, તો કેટલું થઈ જશે? 0.663 મીટર્સ પર સેકન્ડ. બરાબર છે. તો 0.63 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરવું જોઈએ. ક્લિયર? ચાલો, ખ્યાલ આવે છે ને? ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? તો ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ, હે ને? તો કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ. ચાલો, તો આ ઢાળ બરાબર શું થઈ જશે? તો ઢાળ બરાબર આપણને બધાને જ ખબર છે કે H/E થશે. અને કટ ઓફ વોલ્ટેજ અને આપાત વિકિરણની આવૃત્તિ માટેનો જે આલેખ આવશે, કટ ઓફ વોલ્ટેજ અને આપાત વિકિરણની આવૃત્તિ, આ બંનેનો આલેખ જે તૈયાર થશે, તો એનો ઢાળ છે એ ઢાળ કેટલો થઈ જશે? H/E જેટલો થશે. અને H/E ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 4.12 ગુણ્યા 10 ની માઇનસ 15 ઘાત વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ઓકે, જેટલો મળે છે. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયાથી H ને કરતા બનાવી લો. H ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4.12 ગુણ્યા 10 ની માઇનસ 15 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. તો માટે H ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 4.12 ગુણ્યા 1.6, તો 6.592 ગુણ્યા 10 ની માઇનસ કેટલી થઈ જશે? 34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. તો પ્લાન્ક અચળાંકની વેલ્યુ એટલી મળશે. બરાબર છે. ઢાળ આ આપેલો હોય તો પ્લાન્ક અચળાંકની વેલ્યુ એટલી મળશે. બરાબર છે. ઢાળ છે કેટલો થઈ જશે? H/E જેટલો. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કીધું છે કે એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી દીધું. જો તો આપણને આપેલું છે F0 ઇઝ ઇક્વલ ટુ શું છે? 3.3 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. આટલી આવૃત્તિ આપેલી છે. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. ઓકે, તો અહીંયા આપાત આવૃત્તિ છે એ કેટલી છે? તો 8.2 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. તો સ્વાભાવિક જ છે, આ 3.3 કરતાં 8.2 મોટું છે. બરાબર. તો આપાત વિકિરણની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે, એટલે અહીંયા ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. બરાબર છે. તો અહીંયા કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો આપણને બધાને જ ખબર છે કે આઇન્સ્ટાઈનનું ઇક્વેશન, તો આઇન્સ્ટાઈનના સમીકરણ કયું થઈ જશે? તો EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0 પરથી. ઓકે, φ0 એટલે શું થઈ જશે? HF0. તો EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. ચાલો, બંનેમાંથી H કોમન નીકળી જશે. તો V0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? H કૌંસની અંદર F માઇનસ F0 છેદમાં આખાના છેદમાં E.
ચાલો તો V0 ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10 માઇનસ 34 ઘાત કૌંસની અંદર એફ કેટલું છે 8.2 ગુણ્યા 10 ઘાત માઇનસ 3.3 ગુણ્યા 10 ઘાત આખાના છેદમાં 1.6 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત. ઓકે, ચાલો તો V0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો V0 ઇઝ ઇક્વલ ટુ તો 8.2 માઇનસ 3.3 ગુણ્યા 6.626 ભાગ્યા 1.6 તો 20.29 ગુણ્યા 10 કેટલી થઈ હશે? 34 માઇનસ 14 34 પણ આ કેવી આવશે? માઇનસ પ્લસ 14 અને પ્લસ 19 તો 10 માઇનસ 1 ઘાત વધશે હે ને? 19 અને 14 એટલે કેટલી હશે? 33 ઘાત. તો માઇનસ 34 પ્લસ 33 એટલે માઇનસ 1. તો V0 ઇઝ ઇક્વલ ટુ 2.03 લખી શકાય. 2.03 બરાબર છે વોલ્ટ. ઓકે, આ માઇનસ 1 ઘાત આની અંદર નાખી દીધી તો 2.03 વોલ્ટ કટ ઓફ વોલ્ટેજ થઈ જશે આપણો. ક્લિયર? ચાલો, ખ્યાલ આવે છે. ઓકે, તો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે? એક ધાતુનું કાર્ય વિધેય φ0 ઇઝ ઇક્વલ ટુ છે કેટલું છે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલું? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો 4.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત ઉત્સર્જન થશે કે નહીં થાય? ઓકે, તો આને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. બરાબર છે. આપણને આપાત તરંગ લંબાઈ આપી દીધી છે ને, આપાત વિકિરણની તરંગ લંબાઈ કેટલી આપેલી છે? F ઇઝ ઇક્વલ ટુ તો F ઇઝ ઇક્વલ ટુ 330 નેનોમીટર. હવે આ દાખલો ગણવાની બે રીત છે. એક તો તમે શું શોધો કે આની ઉપરથી વર્ક ફંક્શન ઉપરથી શું શોધી લો? તો વર્ક ફંક્શન ઉપરથી એનું થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી લો. બરાબર, વર્ક ફંક્શન ઉપરથી એની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી લો. એ એક રીત થઈ ગઈ. બીજી રીત છે F ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આવૃત્તિ આપેલી છે તો HF એની આપાત વિકિરણની ઉર્જા શોધી લો. બરાબર છે. તો ઉર્જા શોધવામાં શું થશે કે અહીંયા ઉર્જા શોધી લો અને એને આપણે પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાની થશે. તો બે રીતે આ દાખલો થશે. બરાબર છે. આપણે બંને રીત લઈ લઈએ. બરાબર છે. તો રીત 1 બરાબર, બે રીતે થશે. રીત 1 શું? તો φ0 ઇઝ ઇક્વલ ટુ HF0. તો φ0 તો HF0 તો F0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? φ0 ના છેદમાં H. હવે φ0 છે તમને કેમાં આપેલું છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો કેટલું થઈ જશે? 4.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવો તો આ રીતે થઈ જશે. તો ભાગ્યા 6.626 ગુણ્યા 10 માઇનસ 34 ઘાત. તો માટે F0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 4.2 ગુણ્યા 1.6 તો આ થઈ જશે 6.72 ભાગ્યા 6.626 તો કેટલું થઈ જશે? 1.014 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 15 ઘાત હર્ટ્ઝ. ઓકે, તો F0 ઇઝ ઇક્વલ ટુ 10.14 ગુણ્યા 10 ઘાત હર્ટ્ઝ. ઓકે, ચાલો તો ઓકે, અહીંયા તરંગ લંબાઈ આપી છે. માય મિસ્ટેક. તો આપણે છે ને આને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધી લઈએ. HF નહીં, HC અપોન લેમ્ડા 0 શોધી લઈએ. બરાબર છે. તો એને ક્વેશ્ચનની અંદર HC અપોન લેમ્ડા 0 અને હકીકતમાં અહીંયા શું આપેલું છે? થ્રેશોલ્ડ
આ તરંગ લંબાઈ આપેલી છે, માય મિસ્ટેક, બરાબર છે. તો 3.3 ગુણ્યા 10⁻7 મીટર આવું થશે ને. નેનો એટલે શું થઈ જશે? નેનો એટલે 10⁻9 અને 2 પોઈન્ટ આગળ લીધા એટલે. તો પહેલી રીત hc/λ0. ચાલો, તો λ0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? hc/φ0. h એટલે કેટલું થઈ જશે? 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા c 1.6 ગુણ્યા 10 c એટલે 3 ગુણ્યા 10⁸. 3 ગુણ્યા 10⁸. છેદમાં 50 એટલે શું છે? 4.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને જૂલમાં ફેરવવું પડશે ને, તો આ જૂલમાં એટલું થશે. ચાલો, તો λ0 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4.2 ભાગ્યા 1.6. તો આપણને જવાબ આવશે નિયરલી 3 ગુણ્યા નિયરલી 3 ગુણ્યા 10 કેટલી થઈ જશે? તો આ ઉપર આવશે 27 એટલે 10⁻7 મીટર. જો આ 3 છે, આ 3.3 છે, બરાબર. તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે એની કરતાં ઓછી તરંગ લંબાઈ વાળું વિકિરણ હોવું જોઈએ ને. તો અહીંયા આપણે શું થાય છે કે અહીં λ0 ઇઝ લેસ ધેન λ હોવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઓકે, ચાલો, એક રીત થઈ ગઈ. બીજી રીત નંબર 2. બીજી રીતે કઈ રીતે શોધી શકાશે? તો અહીંયા આપણને લેમ્ડા આપેલું છે, તો આપણે શું શોધી લઈએ? તો આ વિકિરણ છે એની ઉર્જા શોધી લઈએ. તો વિકિરણની ઉર્જા છે એ આ કાર્ય વિધેય એને વર્ક ફંક્શન કરતાં કેવું થવું જોઈએ? મોટું થવું જોઈએ, બરાબર છે. તો આપણને બધાને જ ખબર છે કે આપાત ફોટોનની આપાત વિકિરણની ઉર્જા. ચાલો, તો આપાત વિકિરણની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? hc/λ. તો ઇઝ ઇક્વલ ટુ h 6.626 ગુણ્યા 10⁻, કેટલી જશે? 34 ગુણ્યા શું? 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્ડા. લેમ્ડા છે કેટલું છે? 3.3 ગુણ્યા 10⁻7. તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.3. તો જવાબ આવશે આપણો 6.023 ગુણ્યા 10⁻, આ 15 થઈ જશે, 7 ઉપર જશે, 7 ને 8 15, 15 - 19 થશે. પણ આ કહેવા મળ્યો જૂલમાં. તો મારે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો છે, તો શું કરી દઉં? 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 આ ફરી ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચાલો, તો E ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ભાગ્યા 1.6, તો 3.76 10⁻10⁻, ઉડી જશે, તો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા શું થઈ જશે? જુઓ તો ઈની વેલ્યુ 3.76, આ 4.2. તો આપાત વિકિરણની ઉર્જા છે એ કાર્ય વિધેય કરતાં ઓછી છે, હે ને. તો અહીં આપણે શું લખી શકીએ કે અહીં E ઇઝ લેસ ધેન φ0 હોવાથી આપાત વિકિરણ
વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? બે રીતે આ દાખલો ગણી શકાય. તમને જે રીત ઈઝી પડે એ રીતે તમે ગણતરી કરી શકો છો. બરાબર છે? આ રીત વધારે ઈઝી થઈ જશે. બરાબર? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધી લો. બરાબર છે? અને એની કમ્પેરિઝન આપાત વિકિરણની તરંગ લંબાઈ સાથે કરી લો તો એ વધારે ઈઝી થઈ જશે. બરાબર છે? આની અંદર પાછું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો અને આને તેને બધું થશે. તો એના કરતાં બેટર છે આ રીત કરો. બે રીત છે આપણી પાસે, કોઈ પણ રીતે સોલ્વ કરી શકાશે. ક્લિયર? ચાલો ક્વેશ્ચન નેક્સ્ટ શું થશે? તો એક ધાતુની સપાટી પર 7.21 × 1014 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તો F ઇઝ ઇક્વલ ટુ 7.21 × 1014 હર્ટ્ઝ. ઓકે, તો તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો V મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 6 × 10⁵ મીટર્સ પર સેકન્ડ. ઓકે, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની કીધી છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી હોય તો આપણું ઇક્વેશન શું થઈ જશે? તો આઇન્સ્ટાઈનનું સમીકરણ યુઝ કરશું ને. તો આઇન્સ્ટાઈનના સમીકરણ પરથી, તો આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે? કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ φ0. ઓકે, HF માઇનસ φ0. તો φ0 આપણને આ φ0 પરથી થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. F0 શોધવાનું છે. તો ચાલો આ સુધી જશે હાફ mv મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. ઓકે, બંનેમાંથી H કોમન નીકળશે, આ બાજુ છેદમાં આવી જશે. તો હું શું લખી શકું? F માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ શું જશે? તો mv મેક્સિમમ સ્ક્વેર છેદમાં 2h. ચાલો કિંમતો મૂકીએ તો શું થશે? F માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ m. તો ઇલેક્ટ્રોનનું દળ થઈ જશે ને. તો 9.1 × 10⁻31 ગુણ્યા v કેટલું છે? 6 × 10⁵ ઓલ સ્ક્વેર છેદમાં 2h. તો 2 × 6.626 × 10⁻34 હે ને. તો આ પ્રમાણે થશે. તો માટે F માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે આન્સર? તો કેલ્ક્યુલેશન કરી નાખીએ. 9.1 ગુણ્યા 6 નો વર્ગ 36 ભાગ્યા 2 ભાગ્યા 6.626. તો આન્સર આપણો થઈ જશે 24.7 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 31 પણ કેવી છે? માઇનસ પ્લસ 34 પ્લસ 10 તો 10⁻13 હે ને. ચાલો અહીંયા આપણને 14 આપેલો છે તો આ પદ પણ કેમાં લઈ લે? 14 લઈ લે. ઓકે, તો F માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ 2.47 ગુણ્યા 10⁻14. ચાલો F0 ને શોધવાનું છે એટલે F0 આ બાજુ આવશે, 2.47 આ બાજુ આવી જશે. તો માટે F0 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ 2.47 ગુણ્યા 10⁻14. તો F0 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 7.21 માઇનસ 2.47 ગુણ્યા 10⁻14 7.21 ગુણ્યા 10⁻14 માઇનસ 2.47
ગુણ્યા 10^14. તો થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ કેટલી થઈ જશે? તો 7.21 માઇનસ 2.47. તો 4.74 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. હે ને? તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ છે કેટલી થઈ હશે? 4.74 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જવા પહેલા એક વખત ફરીથી શું છે? તો ગુજરાતી મીડિયમનો ક્રેશ કોર્સ છે. ગુજરાતી મીડિયમનો ક્રેશ કોર્સમાં જે લોકો અત્યારે એનરોલ કરશે, અત્યારે જોડાશે, બરાબર છે, તો એની માટે 2 ઓફર છે. પહેલી ઓફર શું છે કે કોર્સની ફીસ જે છે એ 9,000 છે, પણ જો અત્યારે જોડાશો તો આ ફીસ તમારા માટે થઈ જશે 5,999. અને એની સાથે સાથે બીજો એક બેનિફિટ મળશે કે બોર્ડ અને ગુજકેટનો કોર્સ જે છે એ બિલકુલ 100% ફ્રી મળશે. બરાબર છે. તો આ બંને ઓફર છે અત્યારે જ એનો લાભ લેવા માટે તમે મોબાઈલ નંબર છે 8866605548, બરાબર છે, આના ઉપર કોન્ટેક્ટ કરો. બરાબર છે. જલ્દીમાં જલ્દી કોર્સ છે એમાં તમે એનરોલ કરો. બરાબર, એટલે તમને વધારે આ ઓફરનો લાભ લઈ શકો. બરાબર છે. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થાય છે. ચાલો, તો તરંગ લંબાઈ આપેલી છે એને 488 નેનોમીટર, એટલે આ થઈ જશે 4.88 ગુણ્યા 10^-7 મીટર. ઓકે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થઈ છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ કટ ઓફ વોલ્ટેજ V0 જે છે એ કેટલું છે? તો 0.38 વોલ્ટ. ઓકે, એટલું છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય કેટલું હશે? તો આપણે શોધવાનું છે φ0. તો આપણને બધાને જ ખબર છે કયું ઇક્વેશન યુઝ કરશું? તો આઇન્સ્ટાઈનનું ઇક્વેશન. તો આઇન્સ્ટાઈનના સમીકરણ. તો આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે? EV0 = HF - φ0. કાર્ય વિધેય શોધવાનું છે. તો કાર્ય વિધેય માટે φ0 છે આ બાજુ આવી જશે. તો φ0 = HF - EV0. ચાલો, તો H શું દિયા છે? 6.626 ગુણ્યા 10^-34. ઓકે. ચાલો, એફની જગ્યાએ આપણે લેમડા આપેલું છે ને, તો HC/લેમડા લેવું પડશે. ચાલો, તો અહીંયા આપણે HC/લેમડા યુઝ કરશું. તો HC/લેમડા. ચાલો, તો 6.626 ગુણ્યા 10^-34 સી શું થયા છે? 3 ગુણ્યા 10^8 આખાના છેદમાં લેમડા. લેમડા છે કેટલું છે? 4.88 ગુણ્યા 10^-7 માઇનસ EV0. E એટલે શું થઈ જશે? 1.6 ગુણ્યા 10^-19 અને V0 એટલે શું થઈ જશે? તો 0.38. તો 0.38. ચાલો, તો આની અંદર આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો φ0 = તો શું થઈ જશે? 6.626 ગુણ્યા 3/4.88. તો આપણને મળશે 4.07. તો 4.07 ગુણ્યા 10 કેટલી થશે? 34 + 8 + 7 -19. માઇનસ શું થઈ જશે? તો 0.38 ગુણ્યા 1.6. તો 0.608 ગુણ્યા 10^-19. હે ને? તો આ રીતે મળશે. ચાલો, ડાયરેક્ટ બાદબાકી કરી દઈએ.
તો 50 10⁻19 કોમન નીકળી જશે તો 4.07 માઇનસ 0.608 તો 3.462 ગુણ્યા 10⁻19 ઘાત પણ આ કેવા મળ્યું જૂલમાં મળ્યું ને તો 50 ઇઝ ઇક્વલ ટુ 3.462 ગુણ્યા 10⁻19 ભાગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું હોય તો શું કરવું પડશે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત તો આ જે છે એ કેમાં આવશે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે ચાલો તો માટે 50 ઇઝ ઇક્વલ ટુ તો ભાગ્યા 1.6 તો 2.16 2.134 ઇલેક્ટ્રોન વોલ્ટ એને 10⁻19 ઘાત ઉડી જશે બરાબર છે તો આ જવાબ આન્સર આવશે તો બધાને આઈ થિંક ખબર પડી ગઈ હશે આ ક્વેશ્ચનની અંદર ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો તો ડી બ્રોગલી તરંગ લંબાઈ આ ત્રણ કેસની અંદર શોધવાનું છે ચાલો એ તો શું થશે તમને વેગ કેટલો આપેલો છે v ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે v ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે 10⁻³ મીટર્સ પર સેકન્ડ અને દળ છે એ કેટલું આપેલું છે અને m ઇઝ ઇક્વલ ટુ 0.040 કિલોગ્રામ 0.040 કિલોગ્રામ ચાલો તો બુલેટ છે ને તો બુલેટનું અથવા તો બુલેટની ડી બ્રોગલી તરંગ લંબાઈ ચાલો તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે h/mv તો h એટલે 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં m કેટલું છે 0.040 ગુણ્યા v કેટલું છે 10⁻³ ઘાત તો માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો 6.626 ભાગ્યા 0.04 તો 165.7 ગુણ્યા 10⁻37 ઘાત થશે ને આ 10⁻³ ઘાત છે ઉપર જશે 10⁻37 ઘાત ઓકે તો આના ઉપરથી આપણે શું લખી શકાય 2 પોઈન્ટ આગળ આવી જશે તો 1 પોઈન્ટ 66 ગુણ્યા 10⁻2 પોઈન્ટ આગળ લીધા 2 પોઈન્ટ આગળ લીધા એટલે શું થશે 10⁻35 ઘાત એને મીટર ચાલો પહેલાનો આન્સર આ આવશે બીજો ક્વેશ્ચન બી છે એની અંદર શું કીધું છે તમને વેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો દળ છે કેટલું છે 0.060 કિલોગ્રામ તો દડાની બોલની ડી બ્રોગલી તરંગ લંબાઈ ચાલો તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે સેમ વસ્તુ h/mv તો 6.626 ગુણ્યા 10⁻34 ઘાત છેદમાં m તો 0.06 ગુણ્યા 1 તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો 6.626 ભાગ્યા 6 તો કેટલું થઈ જશે 1.1 ગુણ્યા 10⁻36 ઘાત હે ને 10⁻32 ઘાત આ 6 લખ્યું ને તો 10⁻2 ઘાત થશે અહીંયા તો 10⁻2 ઘાત ઉપર જશે 10+2 તો 34+2
-34 + 2 એટલે -32 ઘાત થશે મીટર. ઓકે, તો 1.1 × 10⁻32 મીટર. તો આની ડી બ્રોગલી તરંગ લંબાઈ આ થઈ ગઈ. ચાલો ક્વેશ્ચન નંબર સી. સીની અંદર તમને શું આવશે? તો 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો, એટલે વેગ તમને આપેલો છે 2 મીટર્સ પર સેકન્ડ ની ગતિ કરતો m ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું આપેલું છે? 1 × 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતો ધૂળનો રજકણ. તો ધૂળના રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સેમ શું આવશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. તો આની અંદર આપણે કિંમતો મૂકીએ તો માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h 6.626 × 10⁻34 આખાના છેદમાં m કેટલું આપેલું છે? તો 1 × 10⁻9 અને વેગ કેટલો આપેલો છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થયા છે? 6.626 ભાગ્યા 2, તો 3.313 × 10⁻34 પ્લસ 9 એટલે 25 મીટર. ચાલો, તો આપણને આ 3 ડી બ્રોગલી તરંગ લંબાઈ આ રીતે મળશે. અને લાસ્ટ આવડ્યા. ઓકે, ચાલો, તો ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ આગળ ચર્ચા વધારીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની તરંગ લંબાઈ કેટલી હશે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. તો તરંગ લંબાઈ ક્વોન્ટમ એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હશે. તો આપેલ તરંગ માટે ફોટોન માટે આપેલ ફોટોન માટે વેગમાન, ચાલો, તો ફોટોનનું વેગમાન કેટલું થશે? તો p ઇઝ ઇક્વલ ટુ h/લેમ્બડા. ઓકે, ચાલો, તો h/લેમ્બડા જેટલું વેગમાન થઈ જશે. ઓકે, તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? mv. હે, આપણે અહીંયા લેમ્બડા ડેશ લઈ લો ફોટોનનું. તો અહીંયા લેમ્બડા ડેશ અહીં લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ફોટોનની તરંગ લંબાઈ. ઓકે, ચાલો, ફોટોનની તરંગ લંબાઈ છે એ થઈ જશે. તો લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? h/p. તો ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર છે. તો સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની તરંગ લંબાઈ ફોટોનની ડી બ્રોગલી
તરંગ લંબાઈ. અને આપણને બધાને જ ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે mv, બરાબર છે. તો આઈ થિંક તમને આ ક્વેશ્ચન સમજ પડી ગઈ હશે. તો ચાલો નેક્સ્ટ, આઈ થિંક પૂરું થઈ ગયું છે હવે. ઓકે, ચાલો તો છેલ્લે લાસ્ટ ફરીથી એક વખત આપણે ચર્ચા કરી લઈએ. શું કે ભાઈ જે લોકો ગુજરાતી નીટ ક્રેશ કોર્સની અંદર જોડાવા માંગતા હોય એ લોકો અત્યારે જ એનરોલ કરશું. તો એના માટે બે ઓફર્સ છે. બે ઓફર શું છે? એક તો તમારી કોર્સની ફી જે છે 9,000 છે, એના બદલે આ ઓફર પ્રાઇસ જે છે એ કેટલી છે? 5,999 રૂપિયા છે. અને એની સાથે સાથે બોર્ડ અને ગુજકેટ છે, આ બંનેનો કોર્સ છે એ 100% ફ્રી રહેશે, બરાબર છે. તો અત્યારે જ ગુજરાતી નીટ ક્રેશ કોર્સની અંદર જોડાઈ જાઓ, બરાબર છે. અને આ જોડાવા માટે તમારે શું કરવાનું છે? આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે 88 66 6 055 48. ઓકે, ક્લિયર? ચાલો તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવા જ તમારે બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં જેટલા પણ ડાઉટ્સ છે એ ડાઉટ્સ ક્લિયર કરવા માટે અમારી જે આ પેપર ફોર્ડ સિરીઝ છે એને ફોલો કરતા રહેજો. અને કેમેસ્ટ્રી બાય નિમેશ સર ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને તમને બધા જ અપડેટ મળતા રહેશે. ક્લિયર? તો ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ